મોડું થતું હશે ને મેડમ તમારે? બસ ચા રેડી જ છે હો. લે તારું ટિફિન રહી ગયું. આ ઘરની બે વહુઓ છે તો બંનેની જવાબદારી સરખી હોવી જોઈએ ને. આ જતા રહ્યા સીધા ઓફિસે, ઘરનું બધું કામ હવે મારે કરવાનું. 2 દિવસ પહેલા થોડી રજા લઈ લીધી તો કેવી ઘરની સાફ સફાઈ થાય. ત્યારે રજા નહીં લેવાતી. હમણાં ફરવા જવાનું થશે ને એટલે 4 રજાઓ લઈ લેવાશે. સાક્ષી તને લિસ્ટ મોકલી દીધું છે, આવતા તું પૂજાનો સામાન લેતી આવજે. અરે મારે ઓફિસમાં થોડું દિવાળીનું કામ છે ને તો મને લેટ થશે. એવું હોય તો તમે ઓનલાઈન ઓર્ડર કરી દો. સારું, ઘરના કામ તો કરવાની, બહારના કામ કીધા એ કરવાની. મળ્યો ટાઈમ હવે તમને ઘર માટે? તમે એવું વિચારતા હશો ને કે આ વર્ક લાઈફ તો બહુ ઇઝી છે, બહાર જવાનું આ તે, પણ અમારે છે ને બોસને એટલા બધા ટોન્ટો સાંભળવા પડે છે અને અમુક વસ્તુ એટલી બધી ટાઈમ પર આપવી પડે છે ને. પણ એક વાત કહું ભાભી, તમે આ ઘર સાચવી લો છો ને એટલે હું બહારની જોબ કરી શકું છું. સારું સારું, ચલો હવે બહુ ડાઈ ના થઈશ. લે મીઠાઈ પા. હેપી દિવાળી. તો ઘર સંભાળતા હોઈએ કે બહાર જોબ કરતા હોઈએ, પણ કરીએ છીએ તો ઘર માટે જ ને. તો ઘરની દરેક લક્ષ્મીને શુભ દીપાવલી.